કૃષ્ણ. કેમ છો બધા? હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું. પનીર ટિક્કા મસાલા બનાવવા માટે એક બાઉલ કે કઢાઈમાં બાઉલ કે એક હાંડીમાં 2 ચમચી દહીં એડ કરીશું. દહીં આપણે બહુ ખાટું લેવાનું નથી. હવે આપણે એમાં શેકેલો ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ શેકેલો હોય તો એ કાચો રહેવાની બીક રહેતી નથી. હવે આપણે એમાં પિંચ ઓફ હિંગ એડ કરીશું. હિંગ નાખવાથી આપણને વાયડું પડતું નથી. હવે આપણે એમાં હળદર એડ કરીશું. હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું. મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તમે દેશી લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું પાવડર અડધો અડધો લઈ શકો છો. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. આમાં આપણે મીઠાનું પ્રમાણ ઓછું લેવાનું છે કારણ કે આપણે ગ્રેવીમાં પણ એડ કરીશું. ખાલી આપણે મેરિનેશન પૂરતું જ મીઠુંનો યુઝ કરવાનો છે. હવે આપણે એમાં પનીર ટિક્કા મસાલો એડ કરીશું અને પછી એમાં કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથીથી એની ફ્લેવર સરસ આવે છે. હવે આપણે એમાં થોડો પંજાબી મસાલો એડ કરીશું અને વિક્રસ બ્રાન્ડનું વુડપ્રેસ ઓઇલ જે મેં આજે સરસવ ઓઇલ લીધું છે એ એડ કરીશું. સરસવ ઓઇલથી એનો ટેસ્ટ એન્હાન્સ થાય છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં મેં બી કાઢેલા ડાઈસ કરેલા ટમેટાં લીધા છે એ ટમેટાં એડ કરી લઈશું. મેં સેમ એવી રીતે ડાઈસ કરેલી ડુંગળી કટ કરી છે આપણે એ પણ એડ કરી દઈશું. હવે મેં આમાં ડાઈસ કરેલું પનીર એડ કર્યું છે. પનીર તમે ત્રિકોણાકાર પણ લઈ શકો છો. હવે આપણે આ બધા વેજીટેબલ અને પનીરને મેરિનેટ કરવા માટે મિક્સ કરી દઈશું અને એને 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે મેં એક પેનમાં વિક્રસ બ્રાન્ડનું કચ્ચી ઘાણીનું વુડપ્રેસ ઓઇલ લીધું છે. મેં સરસવનું ઓઇલ લીધું છે. એનાથી ટેસ્ટ એન્હાન્સ થશે. એમાં આપણે રેડી કરેલું મેરિનેટ એડ કરી દઈશું અને એને શેકવા દઈશું. પનીર અને વેજીટેબલ એડ લીધા પછી આપણે એને શેકી લઈશું. જો તમારે બાર્બેક્યુ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવવા હોય તો મને કોમેન્ટ કરજો. હું તમને એ રેસીપી પણ બતાવીશ. હવે આપણે એક કઢાઈમાં જીરું, હિંગ અને રેડી કરેલી આદુ, મરચાં, લસણ અને ડુંગળીની પેસ્ટ એડ કરીશું. હવે આપણે આ પેસ્ટને સાતળવા દઈશું. પેસ્ટ ફટાફટ સતળાઈ જાય એ માટે પેસ્ટ પૂરતું મીઠું એડ કરીશું. હું મારી રેસીપીમાં પિંક સોલ્ટ એડ કરું છું એટલે મેં થોડું વધુ એડ કર્યું છે. પણ જો તમે નોર્મલ સોલ્ટ એડ કરતા હોય તો તમારે ઓછું એડ કરવાનું છે. હવે આપણી ગ્રેવીમાં ઉપર હળદર, લાલ મરચું પાવડર, મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે દેશી લાલ મરચું લો તો અડધું કાશ્મીરી અને અડધું દેશી યુઝ કરી શકો છો. અને મારે આ રેસીપી નાના બાળક ખાવાનું છે એટલે મેં ઓછું લીધું છે મરચું. તમે ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો. હવે આપણે એમાં પનીર ટિક્કાનો મસાલો એડ કરીશું. હવે આપણે એમાં શેકેલું મેરિનેટ કરેલા વેજીટેબલ્સ અને પનીર એડ કરીશું. અને એને મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં પાણી એડ કરીશું. મેં પનીર ઘરે બનાવ્યું હતું તો પનીરનું પાણી અને જે આદુ, મરચાં, લસણ, ડુંગળીની પેસ્ટ બનાવી એમાં જે મિક્સરમાં પાણી વધ્યું હોય એ મેં પાણી લીધું છે એટલે એની ફ્લેવર મેન્ટેન રહે. હવે આપણે એમાં તેલ, ઘી અને પાણીનો વઘાર કરીશું. એમાં મેં
કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. અને આ વઘાર કરવાથી આપણી રેસીપી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. જો તમારે આ વઘાર કેવી રીતે કરવો એ પણ જાણવું હોય તો કોમેન્ટમાં જણાવજો. હવે આપણે આ શાકને ઉકળવા દઈશું. આપણે જોઈ શકીએ છીએ બહાર રેસ્ટોરન્ટમાં હોય એવું રોગન આવી ગયું છે. આપણું પનીર ટિક્કા મસાલાની રેસીપી રેડી છે, જેને મેં ફુલકા રોટી અને ડુંગળીના સલાડ સાથે સર્વ કરી છે. તો મિત્રો, તમને આ પનીર ટિક્કા મસાલાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે તમે મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.